પાટણના હારીજ ખાતે આજ રોજ પશુપાલકોનું સંમેલન યોજવા જઈ રહ્યું છે। દ્રશ્ય બતાવીશ। મહત્વની વાત છે કે સમી હારીજ શંકેશ્વર આ વિસ્તારમાં પશુપાલનનો વ્યવસાય કરતા પશુપાલકોનું આજે મહાસંમેલન હારીજ ખાતે યોજવા જઈ રહ્યું છે અને પશુપાલકોને સાગરદાન તેમજ દૂધના જે ભાવ છે તે વિવિધ મુદ્દાને લઈને આજે સંમેલન યોજાઈ રહ્યું છે। સમિતિના એક સભ્ય છે સર, ભાઈ આપનું નામ અને પરિચય। શિવરાજ દેસાઈ, પશુપાલન સમિતિ સમી હારીજ અને શંકેશ્વર દૂધસાગર ડેરીના વહીવટના વિરોધની અંદર સમી હારીજ અને શંકેશ્વરના 3 તાલુકાના પશુપાલકો સ્વયંભૂ અહીંયા જોડાયા છે। ખૂબ મોટી સંખ્યાની અંદર 5000થી પણ વધારે પશુપાલકો જોડાવાના છે। જેઓ અહીંથી જે દૂધસાગર ડેરીનો ભાવ વધારો મળ્યો છે, ભાવ વધારાના વિરોધની અંદર જે અમને પોસાતું નથી, આજના આધુનિક યુગનું ખર્ચાળ પશુપાલન અમારા માટે આ તાલુકા 3 તાલુકાનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી છે। એના માટે અમને પૂરતું સાગરદાનની ક્વોલિટી સારી આપે, જે ડેરીની અંદર દેવું થયું છે એ દેવું કોને ભરવાનું છે એ બધા ખુલાસાઓ માટે પશુપાલક સમિતિ દ્વારા અહીંયા કાર્યક્રમ કરવામાં આવ્યો છે। અહીંથી કાર્યક્રમ પત્યા પછી 1 કિલોમીટરના અંતરે મામલતદાર કચેરી છે, ત્યાં જઈને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવાનું છે અને પછી અહીંયા ચોકડી ઉપર સ્વયંભૂ પશુપાલકો પોતાના ઘરેથી દૂધની બરણીઓ લઈને આવ્યા છે અને દૂધ ઢોળી જે દૂધના ભાવનો અસંતોષ છે એ વિરોધ અમે જાહેર કરશું। માત્ર દૂધના ભાવનો કે અન્ય કોઈ બાબત નહીં, જે દૂધસાગર ડેરીના વહીવટ સામે જ અમારો રોષ છે। ખાલી દૂધનો ભાવ એટલું એવું છે નહીં, કારણ કે દૂધનો ભાવ તો મળતો જ નથી। એની સાથે સાથે આ લોકો અમારું સાગરદાન પશુનો મુખ્ય આહાર છે, એની સાથે જે કરપ્શન થઈ રહ્યું છે, જે હમણાં 5000 મેટ્રિક ટન એક્સપાયર પાવડર, એના પૈસા કોણ ભરશે? પશુપાલકોના ઘણા બધા મુદ્દાઓ છે। હમણાં સંમેલન ચાલુ થશે, મહા સંમેલન રાખ્યું છે, એની અંદર લોકો અમને સ્વયંભૂ બોલશે કે એમની શું પીડા અને વેદના છે। બિલકુલ। અત્યારે દૂધના ભાવ કેવા છે અને પશુપાલકોને કઈ રીતે માંગશે ભાવ? આજે 8 રૂપિયા ને 30 પૈસા દૂધસાગર ડેરી પર કિલો ફેટે ચૂકવે છે, બીજી ડેરીઓની સરખામણીમાં ખૂબ ઓછા છે। અમારી પશુપાલક સમિતિની માંગ છે પર કિલોએ 90 રૂપિયા ભાવ ચૂકવવો જોઈએ। એ નહીં ચૂકવવામાં આવે તો આવનારા સમયની અંદર મહેસાણા દૂધસાગર ડેરીની સામે ખૂબ મોટી સંખ્યામાં જનસંખ્યા ભેગી કરી અને એનો વિરોધ કરશે। બિલકુલ સામેના દ્રશ્યો બતાવવા માંગીશ કે હજુ સંમેલનની શરૂઆત થઈ રહી છે, પરંતુ પશુપાલક વ્યવસાય સાથે જે મહિલાઓ જોડાય છે તે પણ અહીંયા આવી ચૂકી છે કે પોતાના જે પડતર માંગો છે, દૂધમાં ભાવ વધારો અને સાગરદાન। અહીંયા એક મહિલા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। માજી, અહીંયા તમે આવ્યા છો સંમેલનમાં, શું માંગો છે અને કેમ અહીંયા આવવું પડ્યું? અમે આવ્યા છીએ, અમારે વધારો 3 વર્ષથી નથી હાલતા, 3 વર્ષ થઈ ગયા તો પછી મંત્રી કેવા જાય તો મંત્રીની ડેરી બંધ કરી નાખી, ડાયરી બંધ કરી નાખી। માત્ર દૂધનો વધારાનો માંગ છે કે બીજી કોઈ માંગ છે? આમ દૂધની વધારાની માંગ છે, બરાબર, તો અને અમને નુકસાન આલે ઘણું। આખા 10 દાડાનું 20 ટંક થાય, એમાં 8 ટંક નુકસાન કાઢે છે, 20 ટંક 12 ટંક આલે, તો હવે મંત્રી ચાનાથી ભોગવે? ગ્રાહકોને આલવું છે એવી રીતે, તો આવી રીત છે। આ પ્રોબ્લેમ છે અમારો, જે સોલ્વ કરો અને અશોકભાઈને કહે તો આવી રીત ના કરશું। કેવી તકલીફ પડે છે? ભાવ ઓછા મળવાના કારણે સામે ઘાસચારાનો ખર્ચ, પશુદાનનો ખર્ચ નથી વળતું અમારે। આ 5 વર્ષ અમે કાઢ્યા છે ને, ના પૂછો એવા દુખી થી કાઢ્યા। અમને વધારો પૂરતો નહીં મળતો। બિલકુલ। પશુપાલક મહિલા હતા, જણાવી રહ્યા છે કે પશુઓ પાછળ જે ખર્ચો કરે છે, પરંતુ સામે દૂધનો ભાવ ન મળવાના કારણે ક્યાંક તેને લઈને જ આજે સંમેલન મળવા જઈ રહ્યો છે અને વિવિધ કાર્યક્રમો કરી અને વિરોધ પ્રદર્શન આજ રોજ હારીજ ખાતે પશુપાલકો કરવા જઈ રહ્યા છે। અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ।